જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. કાનજીભાઈ પટેલ. મારું ધ્યેય પૈસાદાર બનવાનું હતું, તે ન સિદ્ધ થયું. 10/9/1908 જગત કલ્યાણના અર્થે ખપી જવાનો સંકલ્પ કરી લે છે તો શક્તિ આપવા વિનંતી. બરાબર છે. ઘણા બધા મારા મહાપુરુષો, ઘણા બધા મહાપુરુષોના દર્શન કરીને છેલ્લે જ્ઞાની પુરુષના ચરણોમાં સમર્પિત થવા આવ્યો છું. તો યોગ્ય દર્શન, માર્ગદર્શન આપશો. બરાબર છે. હા, હવે આવી જ ગયા એટલે પતી ગયો. હવે આવવું હોય તો હજુ પૂછાય ભાઈ ક્યારે આવશો, તમારી માટે વ્યવસ્થા કરવી પડે. હવે આવી જ ગયા છો તો હવે દાદાની 5 આજ્ઞા પકડજો અને આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. જયંતિભાઈ સાવલિયા. માત્ર મનથી કરેલા કર્મનું ફળ બને તે ભોગવવું પડે. કેવી રીતે? કોઈએ મને દુઃખ પહોંચાડ્યું, તેની સામે મેં પણ માત્ર મનથી તેનું ધનોત્પનોત નીકળી જાય, તે મરી જાય તેવું ઈચ્છ્યું તો તેનું ફળ મને કેવી રીતે બંધાય? તેનો ભોગવટો મારે ભોગવવો પડે? હા, બગડે ને. આમાં કેવું છે, જ્ઞાન લીધા પહેલા જ હશે ને આ બધું. તે જ્ઞાન લીધા પહેલા બધું હોય ને. આ તો તમે ધારો કે જ્ઞાન લીધું પણ કોઈએ જ્ઞાન ન લીધું હોય અને આવી અવળી ભાવના કરી હોય ને તો એનાથી શું થાય? એણે વાવમાં બોલ્યો તારું ધનોત્પનોત થાય, તું મરી જા, તારું બધું નુકસાન થાવ, તે વાવમાં બોલેલાનું ફળ પોતાને ભાગે આવશે. પેલાનું બગડવું ના બગડવું એના પાપ પુણ્યનો હિસાબ છે. પણ તમે અવળું ચિતર્યું એટલે તમારે ભોગવવાનો વખત આવશે. એ શારીરિક રીતે કે માનસિક રીતે કેવી રીતે ભોગવવાનું? એ ધનોત્પનોત કેવી રીતે તમે ભાવના કરી હતી ને એ બધી રીતે ભોગવાશો તમે. એ આપણે ભોગવવાનું આવે કે સામેવાળાને ભોગવવાનું? જ્ઞાન ના હોય ને તમારે ભોગવવાનું આવે, સામેવાળાનું કશું નહીં. પણ એમને દુઃખ પહોંચાડ્યું હોય એનું શું આપણને? એમણે રિસીવ કર્યું એટલું એમને ભાગે, તમે ફેંક્યું એટલે તમારે ભાગે પાછું આવવાનું. આઘાતની સામે આપણે તો પ્રત્યાઘાત માત્ર આપ્યો હોય તો? હા, એકચ્યુઅલી એ કાયદેસર હતા. તમારો દંડ એના નિમિત્તે પૂરો થવાનો હતો. એ પૂરો થયો ને તમે નવું ચિતર્યું, એ જોખમદાર તમે થયા. એણે એક અપમાન કરવાનો હિસાબ હોય તો એક અપમાન એણે મોકલ્યું એટલે એ હિસાબ પૂરો થતો હતો. તમારે અપમાન જમા કરવાનું હતું, એણે આપવાનું હતું, તમારે લેવાનું હતું. બેનો હિસાબ પૂરા થતા હતા. એ પૂરો થવાને બદલે તમે નવું ચિતર્યું કે એનું આમ બગડો, એનું આમ થાવ, એનું આમ થાવ. એ નવું ચિતરેલાનું તમને જેમ ગયા ભાવમાં ચિતરેલું તેનું આજે ફળ આવે છે. પેલો નિમિત્ત બનીને તમને અપમાન કરે છે. એટલે આ નવું ચિતરેલાનું ફળ કોઈ નિમિત્તથી તમને નુકસાન થશે આવતે ભાવ. પણ જ્ઞાન ન હોય તેને. હવે જ્ઞાન લીધા પછી તમને ખબર પડી કે હો આવું મેં અવળું ચિતર્યું હતું, તો એ જ વ્યક્તિને શુદ્ધાત્માને યાદ કરીને મનમાં પ્રતિકોણ કરો તો ભૂસાઈ જાય અને જવાબદારીનો અંત આવી જશે. 1 કલાક બેસીને ખૂબ પસ્તાવો લઈને ચિત્રો અને કેટલા વખત ચિત્ર્યું એની ઉપર મોટો આધાર છે. એક વિચાર આવો એક વખત અને એવો 5-10 દિવસ કે મહિના સુધી ચિત્ર્યું હોય તો બીજું. તો એવું મહિનાઓ સુધી ચિત્ર્યું હોય ને તો એ 2-4 એકાદ અઠવાડિયું 1-1 કલાક બેસીને ખૂબ પસ્તાવો લેવો છે. અને જેટલા અવળા ભાવો એ વ્યક્તિ માટે કરેલા એ બધા હું ભૂસી નાખું છું. એ શુદ્ધાત્મા ભગવાન અણસમજણથી, અજ્ઞાનથી, મોહથી અને દ્વેષથી, વેરભાવથી આવા અવળા ભાવો કરેલા એનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું. મને ક્ષમા કરો, આવી ભૂલો નહીં કરવાની શક્તિ આપો. દિલથી પસ્તાવો લઈને ધોઈ નાખશો તો વહી જશે. હા, ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રશ્મિકા પટેલ. મેં બ્રહ્મચરણની પુસ્તકમાં વાંચ્યું હતું કે જ્યાં આત્મવીર્યનું ઉર્ધ્વગમન ના થાય તો માણસ વ્યવહારમાં જલ્દી નિર્ણય ન લઈ શકે અને સોલ્યુશન ન આવી શકે અને ખૂબ જ ગૂંચવાયેલો રહે. શું નિર્ણય શક્તિ અને નિશ્ચય શક્તિનો સંબંધ વિષય સાથે ડાયરેક્ટ છે? ઘણીવાર અમુક પરિસ્થિતિમાં નિર્ણય શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે અને મનોબળ નબળું પડવા પાછળ કયા કશાય દોષો જવાબદાર છે? ક્યાં છે રશ્મિ? આમાં કેવું છે, મુખ્યપણું એ નથી ગણાતું, એ છે વન ઓફ ધ આધાર છે.
જેમ ખાતર નાખો ને તો ઝાડ ખીલે, ખાતર ના નાખો તો ઓછું ખીલે. ઉગે ને એ ખાતરને લીધે ઝાડ ઉગતું નથી, એ તો પાણી મળ્યું, બીજમાં ગુણ હતો ને એનો બધું જમીન, પાણી, પ્રકાશ, ગરમી મળ્યું તો ઉગ્યું. આ બ્રહ્મચર્ય ખાતર જેવું કામ કરે છે અને અબ્રહ્મચર્ય ખાતર ન નાખ્યા જેવું કામ કરે છે. સમજાયું ને? એટલે બહુ બોજો રાખવા જેવો નથી. હમણાં તો હવે શું છે, જ્યાં જ્યાં આપણી કચાશ હોય એના પ્રતિક્રમણ કરો, પસ્તાવા લો, શક્તિઓ માગો દાદા પાસે. કોઈને દુઃખ નથી આપવું એ ભાવ ના કરો. આપણું અક્રમ છે, જુદી રીતે નીકળી જાઓ. બધું હવે સુધારવા જવા જેવું નથી. પ્રકૃતિ સુધરે ને આપણો દાડો વળે એ કરતાં પ્રકૃતિનો સંભાવે નિકાલ કરો. હવે જેવી બુદ્ધિ છે, જેવો અહંકાર છે, નિર્ણય નથી લેવાતા, નિશ્ચય નથી થતા, એની માટે શક્તિ માગીને નિકાલ કરી નાખો પ્રકૃતિનો. સમજાય છે તમને? એટલે દીપકભાઈ, કોઈ પણ નિશ્ચય કરીએ ને તો પ્રકૃતિ ડબલ ફોર્સથી ઊંધું જ કરાવડાવે છે. જ્યારે આપણે એક નિશ્ચય કર્યો કે ચાલો કાલે સવારે વહેલા ઉઠવું છે, ભણવા માટે પણ કર્યો, તો એ દિવસે રાત્રે ઊંઘવા જ ના દે આપણને. ગમે તે કરીને જગાડે એટલે સવારે તમે ઉઠી જ ના શકો. એટલે આપણે ઓળખવાનું. હા, આપણે ઓળખી લેવાનું. એ ખ્યાલ પણ આવે આપણને. જેમ પેલો નાનો બાબલો હોય ને, નથી ખાવ, નથી ખાવ, તો કે તને ખાવા નહીં મળે, હું જ ખાઈશ આજ. તો કે નહીં, હું ખાઈ જઈશ. એટલે એનું મન અવળચંડુ હોય. એટલે પછી પપ્પા સમજી જાય કે મમ્મી સમજી જાય કે આ ના પાડે છે ને, એટલે આપણે ઊંધું બોલો, એટલે પેલો પછી બેસીને ખાઈ લેશે. એટલે આપણે કે સવારે વહેલા ઉઠવું છે, એટલે પેલું રાત્રે ઊંઘવા ના દે તો રાત્રે વાંચી લેવું. આપણે ઉઠવાનું સવારે મોડું, પછી આરામથી. આપણે સમજીવાનું કે આ પ્રકૃતિ અવળી ચાલે છે વાતે વાતે. કોઈ પણ સારો ડિસિઝન લઈએ ને તેમાં બધું ઊંધું એટલું બધું દેખાડે ને પ્રકૃતિ કે આપણને એ બાજુ ચાલવા જ ના દે. એવું લાગે કે 2 સીડી ચડતા હોય ને તો નીચેથી ખેંચાતું હોય ને એવું જ લાગે. તમે હવે હોમવર્ક કરો લખવાનું. એ તો તમે કીધેલું છે. હા, તો એ કરી જુઓ. પછી અવળા ભાવોનું કારણ શું છે તપાસ કરો. શું શું સવડા થઈ શકે એનું જ તપાસ કરો. હા, એટલી બધી અવળચંડી હોતી નથી, પણ કોમ્પ્લેક્સિટી હોય છે બધી. અને શું છે, 6-6, 8-8 કામ એટ એ ટાઈમ બધા યાદ આવે. આમ વાંચવું છે, પછી પેલું કામ કરીશ, પછી વિધિ કરી લઈશ, પ્રાર્થના કરીશ, પછી પેલું આમ પતાવી દઈશ, થોડું વોક કરીશ, થોડું યોગા. એટલે જુદું જુદું કામ એટ એ ટાઈમ બધું ફરી વળે છે અને પછી ગૂંચવાડા થાય છે. એવું જ થાય છે ને? એવું જ થાય છે. હા, તો તમે જુદું પાડો, ડિવિઝન કરો કે ભાઈ એક કામ, બીજું કામ, ત્રીજું કામ, પછી પ્રાયોરિટી ગોઠવો કે 10 કામ લખ્યા, 10ને પાછો ક્રમ ગોઠવો, પહેલું, બીજું, ત્રીજું, પ્રાયોરિટી. પછી પહેલું એક જ પૂરું કરીએ, પછી બીજું કરીએ, ત્રીજું કરીએ, પછી વાત કરો રશ્મિકા તને કેવું લાગે છે, આપણે એક પૂરું કરીશું પહેલાં? તો કે હા. તો એક પૂરું કરવા માટે શું શું જોઈએ એનું પાછું વર્કઆઉટ કરો. શું સ્ટેપ બાય સ્ટેપ જાઓ. આપણે આ પ્રકૃતિને ગૂંચવાડાવાળી પ્રકૃતિ છે, તો આપણે ધીમે ધીમે એને ઓળખીને પાર લાવીશું. પહેલાં બાબત કઈ લેવાની? કોઈને દુઃખ થાય એવો વ્યવહાર, એમાંથી પાછા ફરો. ભાઈ કોઈનાથી આપણને દુઃખ થતું હોય એવા વ્યવહારમાં જાગૃતિ ગોઠવીને ક્ષમતામાં આવી શકે એવી શક્તિ, પ્રતિક્રમણ શક્તિ બધું ગોઠવો. પછી ધીમે ધીમે કોકના અવળા દોષ દેખાતા હોય તેને પ્રાર્થનાથી ચોખ્ખું કરો. એવું સ્ટેપ બાય સ્ટેપ બધું ચોખ્ખું. જુદા જુદા દોષોને જુદું જુદું લખી. કેવા 3 જાતના દોષો, એક આડા દોષો હોય છે, એક ઊભા દોષો હોય છે, એક ત્રાસાઈ દોષો હોય છે. હા, એ બધા જાત જાતનું હોય છે બધું. ઊભા એટલે શું, સીધા એટલે શું, પહેલાં કીધું આમ આમ કરવાનું છે, તું આવી છે તે સીધું જ કીધું હોય અને આપણને ભોગવટો આવી જાય. પછી અમુક આડા એટલે શું, એ પહેલાં મારી માટે આવું કહેતા હશે, આવું કહેતા, કલ્પનાના દોષો, એ ત્રાસા દોષો કહેવાય. આડા એટલે શું, પહેલાં કીધું હોય શું ને આપણે આપણું મશીન ફરતું હોય શું, એટલે આપણે અવળું સ્વીકારી લઈએ. અને પહેલાં પૂછીએ તો કે મેં એવું કહ્યું જ નહોતું, તો ના જૂઠું બોલે છે, મને ખબર છે મારી માટે આવું છે. કારણ આપણા અભિપ્રાય થ્રુ એના શબ્દો ગ્રહણ કરી આપણે માની લઈએ છીએ કે મારી માટે આવું જ વિચારે છે. એટલે આપણી પ્રકૃતિની કોમ્પ્લેક્સિટી એવી છે ને કે આ જુદું જુદું લખવું પડશે. એ બધું ધીમે ધીમે લખશો ને તો તમને છૂટા તાણાવાણા જડશે. પછી એક એકને ચોખ્ખું કરવાનું સહેલું પડશે. દીપકભાઈ, આ બધું પૂર્વભાવનો માલ હોય છે, આટલું બધું કોમ્પ્લેક્સિટી હોય એ બધી. એ પૂર્વભાવનું એટલે શું, એકે દાડો ચોખ્ખું જ નહોતું કર્યું કોઈ અવતારમાં. એટલે પછી પેલું પાઇલઅપ થતું થતું ડુંગરો થાય કે ના થાય? બધું બહુ ભેગું નહીં, તમે રોજ બારીમાંથી કચરો નાખ્યા કરો, 3 મહિના પછી નીચે જુઓ તો કશું દેખાય ખરો? અને પેલો કચરાવાળો સાફ ના કરતો હોય તો શું થાય નીચેથી? બોલો, એવો આ ઉકરડો વધ્યો છે. આપણો ઉકરડો ના કહેવાય, આ પ્રકૃતિના ગૂંચવાડા વધ્યા છે આપણો. સમજાય ને? નિર્ણય શક્તિ એટલી કમજોર કેમ પડીએ? આપણે કંઈ પણ નિર્ણય લેવા જઈએ તો જો એકદમ ઓન ધ સ્પોટ નિર્ણય ના લઈ શકાય. એમ થાય કે આ કરીએ કે આ કરીએ એમ. એ ડ્યુઆલિટી ઊભી થાય છે. એટલે આપણે કાગળમાં લખવાનું એટલે બતાડીએ છીએ કે તારે કયું કરવું છે. તો પહેલાં વાંચવું છે, તો વાંચવાના ફાયદા નુકસાન. નથી વાંચવું તો મારી વિધિ કરવી, તો વિધિ શા માટે કરવી છે, વાંચવું કેમ નથી? આ કોમ્પ્લેક્સિટી ઊભી કરે છે. એટલે આપણે કહીએ ને પહેલાં પ્રાયોરિટી નક્કી કરીને એક એક કામ પૂરા કરતા જાઓ. એ 20 કામ છે ને એકદમ ઊભા કરે છે. અને પછી બીજે દાડે 20 તો પૂરા થયા ના હોય
એક બે ઓછા માંડ થયા હોય એમાં પછી બીજા 3 ઉમેરે, ગૂંચવાય ને ગૂંચવાય. નથી બેનો? દાળ ભાત કરું કે ખીચડી કરું, મગ ભાત કરું ખીચડી. 3 કલાક પછી શું કર્યું જમવાનું? મને થાય કે દાળ ભાત કરું કે ખીચડી કરું. પછી કાંઈ ના થયું મારે. એટલે પણ જે તું હું કર ને, મગ ભાત મૂકવાના, મગ ભાત એકદમ કે કર ને, પૂરું થાય કામ. આ ગૂંચવાડો ઊભા થાય. એટલે સહેલો રસ્તો આટલો છે કે પછી એમાં કશું જ થાય ના, કશું જ ના થાય. લોકો એટલે એમ પછી એનો અફસોસ થાય કે સાલું કંઈ કર્યું જ ના, કયું નથી, અને પછી એનો અફસોસ થાય. એ ભોગવટામાં પછી નવો શરૂ એ થાય. પાછો નવો ભોગવટો ઉભો થાય. એટલે આપણે એ ગૂંચવાડાને બદલે લખો કાગળ પર, ડિઝાઇન લખશું ને તો આપણને ફોટા પડશે ક્યાં ઊભા છીએ. તમે એક પ્રયોગ તો કરી જુઓ. વિષયનું એટલા માટે મેં પૂછ્યું કારણ કે આવું મેં બ્રહ્મચર્યની બુકમાં વાંચ્યું, મને એના વિશે બહુ ખબર નથી, એટલે મેં કીધું કદાચ આવું કંઈક પૂર્વભાવનો એવો માલ હોય એના કારણે આવું હોઈ શકે. એ વિષય શું છે? મોહ માત્ર વિષયનું સ્વરૂપ જ કહેવાય છે. હા, અને મોહ, ખાવાનો મોહ, ભણવાનો મોહ, આમ આરામ કરવાનો, એટલે જાત જાતના મોહ ગૂંચવાડા ઊભા કરે છે. સમજાય ને? આપણું ચિત્ત મોહમાં ખોવાઈ જાય છે, એટલે બુદ્ધિ ને અહંકાર બધા ડિસ્ટર્બ થઈ જાય પછી. એટલે આપણે શું કરવા માંગીએ છીએ કે લખીએ ને એનો ડિઝાઇન પેલા ચિતરીએ કે શું છે પ્રકૃતિમાં, ડિમાન્ડ શું છે, શું મહત્વતા શું છે, પ્રાયોરિટી શેની છે, કયો ધ્યેય છે આપણો. એ જુદા જુદા પાને જુદા જુદા શબ્દો લખશો ને જડશે તમને. ડૉક્ટર શેફાલીજી શાહ. બધે એડજસ્ટ થવા ખૂબ જ પ્રયત્ન કરું છું. છે કે પણ નોકરીમાં એડજસ્ટ થાઉં છું તો ઘરમાં ફેલ થાઉં છું, અને ઘરમાં તથા ફેમિલીમાં એડજસ્ટ થાઉં છું તો હોસ્પિટલની ડૉક્ટર્સની વચ્ચે ફેલ થઈ જાઉં છું. બેલેન્સ નથી જળવાતું. એવું કેવી રીતે બની શકે કે ઘર વખતે હોસ્પિટલ નથી હોતી, હોસ્પિટલ વખતે ઘર નથી હોતું? એટલે શું હોસ્પિટલમાં વધારે ટાઈમ આપે તો ઘરવાળા બૂમો પાડે? એટલે નોકરીમાં જઈએ ત્યારે ટેન્શન હોય છે શેનું? અને ઘરનું ટેન્શન રહે છે. ઘરમાં જઈએ ત્યારે ઘરમાં કોણ કોણ છે? ઘરમાં હું ને મારી મમ્મી ને બેબી. હસબન્ડ નથી? હસબન્ડ કેનેડા છે. કેનેડા છે. તો તે ટેન્શન છે ને? મમ્મી તો છે જ ને બેબીને હાચવનારી. એ છે પણ ત્યાં જોબમાં જઈએ, હું એનેસ્થેટિક છું બરોબર. અને ઓટીમાં આવવા જવાનું પાછળ ટાઈમ ના હોય ને હજી એટલું જ્ઞાન નથી કે એડજસ્ટ થઈ જવાય છે. ના પણ ધીમે ધીમે જો મમ્મીને પૂછ્યું, મમ્મી તકલીફ નથી ને? ના બેટા કશો વાંધો નથી, હું સાચવીશ. વાત પૂરી થઈ ગઈ. પછી આ ઓફિસનું આપણે હોસ્પિટલનું કામ પતાવીને ઘેર આવવું, પછી મમ્મીને હેલ્પ કરવી નાની મોટી. હા, તમે તો બે જ, એક મમ્મી અને એક બેબી. 15 જોબ બદલાઈ ગઈ છે. એ જોબ વાળા આપણને મને તો પ્રોબ્લેમ નથી આવતો પણ મારા સરને પ્રોબ્લેમ આવે છે. 15 જોબ બદલી કાઢી. મને કઈ કાલથી ના આવશે. શું કામ? મને કઈ કારણનો જવાબ પણ નથી આપતો. એ લોકોને માફક નથી આવતા. એટલે મારે એકલીને નહીં, બીજા બધા ડોક્ટરોને આવું થાય છે. તમારી માટે જ? મારી સાથે નહીં, બીજા દરેક ડોક્ટરો આવી રીતે બેલેન્સ નથી જાળવી શકતા. એ તો ગમે તો આપણે બદલીને બીજે સેટ થવું. આપણી પુણ્ય છે ને ત્યાં સેટ થઈ જશે આપણું. અને સિન્સિયરલી. એટલે આપણે શું છે, ઘરની ચિંતા તમે હોસ્પિટલમાં કરો ને તો પહેલાં લાગે આ કામમાં ધ્યાન નથી રાખતી, એટલે પછી કહેશે કાલથી ના આવશો. કે કોકને વધારે જો એનેસ્થેસિયા અપાઈ ગયો ને તો મોડો ઉઠે પછી. અને ઓછો આપે તો અડધો વચ્ચે દુખાવો રડારડ કરે કે મારું દુખ્યું, બગડી જાય બેવ કેસ. એટલે ચિંતા ના કરવી. તે વખતે સોંપી દેવું કે ના દાદા મારી દીકરીને મારી મમ્મીને સાચો છો. અને મમ્મીને પૂછો, આવડા મમ્મી તો એક્સપર્ટ હોય. દીકરીને મોટી કરી, દીકરીને મોટી કરી, એક્સપર્ટ હોય મમ્મી તો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.